વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકા તંત્રની ઘોર અણઆવડત અને બેદરકારીના કારણે પરબડી વિસ્તારમાં પવિત્ર ઈદે મિલાદનું જુલુસ ગટરના ગંદા અને દુર્ગંધિત પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા સ્થાનિક નગરજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે. તો ચોંકાવનારી વાત એ છે કે નગરપાલિકા ઉપપ્રમુખ ખુદ આ જ વિસ્તારના હોવા છતાં વારંવારની રજૂઆતો બાદ પણ ગટર ઉભરાવાની સમસ્યા ઉકેલાઈ ન હતી. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યા બાદ પાયાની સુવિધાઓ સુધરશે તેવી આશા રાખતા લોકો હવે અગાઉના ભાજપ શાસનની વ્યવસ્થાઓને યાદ કરી વર્તમાન સત્તાધીશોની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ગટરની આ સમસ્યાનું તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવા ઉચ્ચ કક્ષાએ માંગ કરી રહ્યા છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.